નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાળદાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 12 ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તકમાં આજે 5મું યુનિટ એન્ટ્સ યાની કે કીડીઓ. વિદ્યાર્થી મિત્રો, એ કીડી જીવ જ ખૂબ નાનો છે, પરંતુ એ ખૂબ સશક્ત યાની કે શક્તિશાળી છે. વિશ્વમાં કીડી એક એવું સજીવ છે જે પોતાનાથી અનેક ગણું વજન ઉંચકીને જઈ શકીએ છે. માણસ પોતાના વજન જેટલું પણ વજન ઉંચકી નથી શકતો, પરંતુ કીડી પોતાનાથી અનેક ગણું વધારે વજન ઉંચકી શકે છે. તો વિશ્વભરમાં જોવા મળતી અલગ અલગ પ્રકારની કીડીઓ, જે અમુક કીડીઓ ખૂબ ઘાતકી છે, એનું પણ આ યુનિટમાં વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં આપણે નજર કરીએ. The following behavior was noticed by a scientist who was making a study of ants. કીડી પર અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિકે કીડીના વર્તનને ધ્યાનમાં લીધેલા છે. સ્ટડી, અભ્યાસ, સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક, નોટિસ, ધ્યાનમાં લેવું, બિહેવિયર, વર્તન, ફોલોવિંગ એટલે નીચેનું. કીડી પર અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિકે નીચેના વર્તનને ધ્યાનમાં લીધેલા છે. અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. એક ખાડામાં ઘણી બધી કીડીઓ હતી. નંબર ઓફ ઘણી બધી, પીટ એટલે ખાડો. એક ખાડામાં ઘણી બધી કીડીઓ હતી. વેર દે હેડ કિલ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ. જ્યાં તેમણે ખોરાક માટે કેટલીક માખી અને જીવજંતુને મારી નાખેલા. કિલ મારી નાખવું, ફ્લાય માખી, ઇન્સેક્ટ જીવજંતુ, ફૂડ એટલે ખોરાક. જ્યાં તેમણે ખોરાક માટે ઘણી બધી માખી અને બીજા જીવજંતુને મારી નાખેલા. The ants began fetching the small bites of this insect up to their ant hills. આ કીડીઓ આ જીવજંતુના નાના નાના ટુકડાઓને તેમના રાફડામાં લઈ જવા લાગી. ફેચિંગ, લઈ જવું. એન્ટ હિલ, રાફડો. આ કીડીઓ જીવજંતુના નાના નાના ટુકડાઓને તેમના રાફડામાં લઈ જવા લાગી. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. આ કામ તેમના માટે ખૂબ અઘરું હતું. આર્ડિયસ, અઘરું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ. આ ખાડાની જે બંને બાજુ હતી એ ખૂબ જ સ્ટીપ, સીધી અથવા તો લીસી હતી. ખાડાની બંને બાજુ ખૂબ જ સીધી હતી, યાની કે સપાટ હતી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ્સ. અને કીડીના કદને ધ્યાનમાં લઈએ તો ધ લોડ્સ ધે વેર કેરિંગ વર વેરી હેવી. તેઓ જે વજન ઉંચકીને જતી હતી તે ખૂબ જ હેવી યાની કે વજનદાર હતો. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each in climbing a cliff at the same time. પાઉન્ડ જે એક પ્રકારનું વજન છે. ક્લાઇમ્બિંગ ચઢાણ કરવું, ક્લિફ એટલે ખડક, કેરી એટલે ઉંચકવું, વેઇટ એટલે વજન. વિદ્યાર્થી મિત્રો, એ પાઉન્ડ જે છે એ મેજોરિટી ઇન્ડિયામાં તો જેમ કિલોગ્રામમાં વજનની ગણતરી થાય છે એવી રીતે પાઉન્ડની ગણતરી થતી હોય છે. આ 1 પાઉન્ડ એટલે 90.778 કિલોગ્રામ થાય. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. આ વજન એટલું હતું કે એ જ સમયે માણસનું ટોળું 200 પાઉન્ડ વજન ઉંચકીને પર્વત પર ચઢાણ કરતું હોય એટલું. આ કીડી જેટલું વજન ઉંચકીને જતી હતી એની સરખામણી કરી છે માનવના વજન સાથે. માણસ 200 પાઉન્ડ વજન ઉંચકીને જ્યારે પર્વત પર ચઢાણ કરતો હોય અને જેટલું વજન થતું હોય એટલું વજન અત્યારે કીડી ઉંચકીને જતી એમાંથી થતું. The ants immediately organized the work in this way. કીડીઓએ તરત જ આ રીતે તેના કામની વ્યવસ્થા કરી લીધી.
ઇમિડિયેટલી તરત જ ઓર્ગેનાઇઝ વ્યવસ્થા કરવી. કીડીઓએ તરત જ તેના કામની આ રીતે વ્યવસ્થા કરી લીધી. વે એટલે રસ્તો અથવા રીત. વાઇલ સમવેર કેરિંગ અપ ધ બાઇટ્સ ઓફ ઇન્સેક્ટ, જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુના ટુકડાને ઉંચકીને જતી હતી ત્યારે ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ, ત્યારે અમુક કીડીઓ આગળ જતી રહી હતી. ફ્રન્ટ એટલે આગળ. એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે, અને રસ્તામાં અવરોધ ઊભા કરતા કોઈ પણ નાનકડા પથ્થર કે રેતીને તેઓ દૂર કરતી. સ્મોલ સ્ટોન નાનકડા પથ્થર, ઓબસ્ટ્રક્ટેડ અવરોધ ઊભો કરવો. એટ સમ પોઈન્ટ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, અમુક જગ્યાએ પગ મૂકવાનું પણ અઘરું હતું. ફૂટ હોલ્ડ પગ, ડિફિકલ્ટ અઘરું. અમુક જગ્યાએ પગ મૂકવાનું પણ અઘરું હતું. ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન સચ અ વે ધેટ, ત્યાં અમુક કીડીઓ પોતાની જાતને એવી રીતે અથવા એવી સ્થિતિમાં મૂકી રાખતી કે પોઝિશન સ્થિતિ, ધેમસેલ્સ પોતાની જાતને, અમુક કીડીઓ પોતાની જાતને એવી સ્થિતિમાં મૂકી રાખતી કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. લોડ એટલે વજન અથવા બોજો. વજન ઉંચકીને આવતી કીડીઓ સરળતાથી તેના પરથી ચડીને જઈ શકે. કીડીઓમાં આ એક પ્રકારની સમજણ હતી કે જે કીડીઓ વજન ઉંચકીને જતી હોય એને તકલીફ ન પડે એટલા માટે રસ્તામાં કોઈ પણ નાની મોટી કાંકરી કે રેતી આવે એને હટાવી દે. એ સિવાય અમુક જગ્યા એવી હોય, નાના મોટા ખાડા હોય, એવું કંઈ હોય કે કીડી પોતાનો પગ પણ મૂકી ન શકે, તો આવી જગ્યા પર અમુક કીડીઓ એક નાનકડો બ્રિજ બનાવી દે બાજુમાં ગોઠવાઈને, અને જે વજન ઉંચકીને કીડીઓ આવતી હોય એ કીડીઓ તેના ઉપરથી થઈને આગળ જતી રહે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, જો કે ખાડાની ઉપરનો બાજુના ભાગમાં એક નાનકડો માર્ગ અથવા રસ્તો હતો. હાવેવર જો કે, પીટ ખાડો આગળ આવી ગયો, સ્મોલ પાર્ટ ઓફ ધ વે એટલે નાનકડો રસ્તો. જો કે ખાડાના ઉપરના ભાગમાં એક નાનકડો રસ્તો હતો વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ, જે સંપૂર્ણપણે લીસો અને સીધો હતો. સ્મૂથ લીસું, સ્ટીપ એટલે સીધું, જે સંપૂર્ણ રીતે લીસો અને સીધો હતો. હિયર ધેર વેર નો ફૂટ હોલ્સ, અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ, કીડીઓ આ જગ્યા પર આવી ત્યારે ધેર પ્રોગ્રેસ સ્ટોપ, ત્યાં તેને આગળ જવાનું અટકી ગયું. ધેર એટલે ત્યાં સ્થાન બતાવે, ધેર તેઓનું યાની કે કીડીઓનું. પ્રોગ્રેસ આગળ વધવું, સ્ટોપ અટકી જવું, ત્યાં તેમનું આગળ જવાનું અટકી ગયું. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગતું હતું કે આફ્ટર ઓલ ધે હેડ બીન ડિફીટેડ, છેવટે તેઓ હાર માની લેશે. આફ્ટર ઓલ છેવટે, ડિફીટ હાર માની લેવી, છેવટે એવું લાગતું હતું કે તેઓ હાર માની લેશે. ઓફ ધ મેની એન્ડ્સ વીચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ્સ, આ જગ્યા પરથી ચડવાની ઘણી બધી કીડીઓએ પ્રયાસ કર્યો. ક્લાઇમ્બ ચડવું, પાર્ટ એટલે જગ્યા. આ જગ્યા પર ચડવા માટે ઘણી બધી કીડીઓએ પ્રયાસ કર્યો. ઓનલી વન રીચ ધ ટોપ, એમાંથી માત્ર એક કીડી ઉપર ચડી શકી. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેડ બાય નંબર ઓફ ધ એન્ડ્સ ફ્રોમ ધ એન્ડ હિલ, આ કીડી તરત જ રાફડામાં રહેલી ઘણી બધી કીડીઓને મળી. ઇમિડિયેટલી તરત જ, નંબર ઓફ ઘણી બધી, એન્ડ હિલ એટલે રાફડો. જે એક કીડી ખાડામાંથી ઉપર ચડી ગઈ હતી એ તરત જ રાફડામાં રહેલી ઘણી બધી કીડીઓને મળી. ટુ whom ઇટ કન્વે અ મેસેજ, ત્યાં જઈને તેમણે આ સંદેશો આપ્યો. કન્વે એટલે આપવું. કયો સંદેશો? કે જે ઘણી બધી કીડીઓ ખાડામાં ફસાયેલી હતી એ માટેનો. એ નાવ એન અમેઝિંગ થિંગ હેપન, અને પછી એક વિચિત્ર ઘટના બને છે. અમેઝિંગ વિચિત્ર અથવા નવાઈકારક, હેપન બનવું, ઘટવું, થવું. ધ એન્ડ્સ એટ ધ ટોપ began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો, ક્લાઇમ્બિંગ ડાઉન એટલે નીચે ઉતરવું, બેકવર્ડ એટલે પાછળથી, હોલ્ડ પકડી રાખવું, ટેલ પૂંછડી, અનધર એટલે એકબીજાની, ઇન ફ્રન્ટ એટલે આગળથી.
આ કીડીઓ એકબીજાની પૂંછડી પકડીને ખાડામાં બેકવર્ડ ઉલટી ઉતરવા લાગી અથવા ઉલટી ઉતરવાનું શરૂ કર્યું. ઇન ધીસ વે અન એન્ડ ચેન વોઝ સૂન ફોર્મ, અને આ રીતે કીડીઓની એક સાંકળ ફોર્મ રચાઈ ગઈ. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, સ્લોલી ધીમે ધીમે, જે ધીમે ધીમે આ સીધા ખાડામાં ડ્રોપ ડાઉન નીચે ઉતરવા લાગી. વેન હી રીચ ધ એન્ટ વેઇટિંગ વિથ ધેર લોર્ડ્સ, જ્યારે આ સાંકળ વજન ઉચકીને રાહ જોતી કીડીઓ પાસે પહોંચી ત્યારે, વેન ઇટ એટલે જે કીડીઓની સાંકળ રચાયેલી છે તે, લોડ વજન અથવા બોજો, ભાર. જ્યારે આ કીડીઓની સાંકળ વજન ઉચકીને રાહ જોતી કીડીઓ પાસે પહોંચી ત્યારે તે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેઇન, ત્યારે આ બધી જ કીડીઓ આ સાંકળ પર સરળતાથી ચડી ગઈ. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને ખાડામાંથી ઉપર આવી ગઈ. સચ બિહેવિયર શોવિંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ટ્સ, કીડીઓનું આ વર્તન તેની ચતુરાઈ બતાવે છે. એડપ્ટનેસ ચતુરાઈ, શોવિંગ બતાવવું, બિહેવિયર એટલે વર્તન. કીડીઓનું આ વર્તન તેમની ચતુરાઈ બતાવે છે. હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ બાય મેની, જે ઘણા બધા લોકો દ્વારા ધ્યાનમાં પણ આવેલું છે અને અભ્યાસ પણ થયેલો છે. નોટિસ ધ્યાનમાં આવવું, સ્ટડી એટલે અભ્યાસ. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ, હવે વૈજ્ઞાનિકોએ પણ કીડીઓના જીવન વિશે ઘણું બધું શોધેલું છે. વિચ સીમ ટુ શો ધેટ, જે બતાવે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર, ટાઇની ક્રિએચર એટલે નાનકડું પ્રાણી યાની કે કીડી, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ, સમજણ, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, હ્યુમન એટલે માનવ, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ. વૈજ્ઞાનિકોએ કીડીઓના જીવન વિશે કેટલીક વસ્તુને શોધી કાઢી છે. વિચ સીમ ટુ શો ધેટ, જે બતાવે છે કે આ નાનકડા પ્રાણીની બુદ્ધિ માનવ બુદ્ધિથી ખૂબ નજીક આવેલી છે. ક્લોઝ એટલે નજીક. વૈજ્ઞાનિકોએ કીડીની બુદ્ધિને માનવ બુદ્ધિ સાથે સરખાવી છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કોન્સેડ ટુ ધીસ વ્યૂ એટલે મત, ઓપિનિયન. બધા જ વૈજ્ઞાનિકો આ મત સાથે કોન્સેડ સંમત નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ, પરંતુ તમે આમાંથી કેટલાક પાસા પર નજર કરી શકો છો. લુક નજર કરવી, ફેક્ટ એટલે પાસા, પરંતુ તમે આમાંના કેટલાક પાસા પર નજર કરી શકો છો. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, અને તમે પોતાનો મંતવ્ય બનાવી શકો છો. ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ, અમુક કીડીઓ ખેતી પણ કરે છે. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. Big leap, મોટી છલાંગ અથવા મોટો કૂદકો. પ્રોગ્રેસ, વિકાસ. ગેવ અપ, છોડી દેવું. ફૂલ ટાઈમ, પૂરો સમય. હન્ટર, શિકાર કરવો. ટુક ટુ ફાર્મિંગ એટલે ખેતી કરવી. માનવ જાતે પૂરો સમય શિકાર કરવાનું છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું, એ માનવ વિકાસ માટે મોટી છલાંગ છે. સ્વાભાવિક છે, ઇતિહાસમાં પણ બધાએ જોયેલું છે, સાંભળેલું જ હશે કે જે તે સમયે માનવ આદિવાસી જાતમાં હતો ત્યારે મેજોરિટી બધા શિકાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ધીમે ધીમે તેમાં પરિવર્તન આવવા લાગ્યું. માણસ આખો દિવસ શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો, ધીરે ધીરે આ શિકાર કરવાનું છોડી દીધું અને ધીમે ધીમે ખેતી કરવા લાગ્યો. સિમિંગલી ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. આવી સિમિંગલી એટલે એવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ડ્સ તેના નાનકડા માર્ગમાં આવા જ પગલાં લેતી હોય છે. એવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ડ્સ તેના નાનકડા માર્ગમાં સેમ સ્ટેપ એટલે આવા જ પગલાં લેતી હોય છે. They are called by that name because તેમને
આ નામથી એટલા માટે બોલાવવામાં આવે છે કે they are often seen carrying large piece of leaf over their heads like umbrella. કારણ કે આ કીડીઓને છત્રી જેવા પાનના મોટા ટુકડાને તેના માથા પરથી લઈને જોઈ શકાય છે. કેરિંગ ઉચકીને લઈ જવું, લાર્જ પીસ મોટા ટુકડા, લીફ એટલે પાન, લાઇક અમ્બ્રેલા એટલે છત્રી જેવા. they are called by that name. તેઓને આ નામથી એટલા માટે બોલાવવામાં આવે છે કે આ કીડીઓ છત્રી જેવા પાનના મોટા ટુકડાને તેના માથા પર રાખીને લઈ જતી જોઈ શકાય છે. they take this piece of leaf to their nest. આ કીડીઓ આ પાનના ટુકડાને તેના રાફડામાં લઈ જાય છે. where they chew them up nicely. જ્યાં તેઓ ખૂબ સારી રીતે આ પાનને ચાવી નાખે છે. લીફ પાન, chew એટલે ચાવી નાખવું. afterwards they make beds of these chewed up leaves. ત્યાર પછી આ ચાવેલા પાનની તેઓ એક ક્યારી બનાવે છે. on these beds grows a kind of fungus એટલે ફૂગ એક પ્રકારની, which is the food of ants. તેના ઉપર એક પ્રકારની ફૂગ ઉગી નીકળે છે જે કીડીઓનો ખોરાક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ ચલાવ્યું તેના સ્પેલિંગ સારી રીતે લખી પાકા કરજો અને ટ્રાન્સલેશન તૈયાર કરજો. આભાર. વંદે માતરમ.